નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો કેરળમાં કોરોનાના 111 નવા કેસોની પુષ્ટિ, અત્યાર સુધીમાં 1600થી વધુ કેસો નોંધાઈ ગયા છે. એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડીઝે ઈડીના મની લોન્ડરિંગ કેસની સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સંસદની સુરક્ષા ચૂક પર જવાબ માંગી રહેલા વિપક્ષી સાંસદોને તાનાશાહ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે, તેવું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે. અરવિંદ કેજરીવાલને ઈડીનો સમન્સ દારૂ નીતિ કેસમાં 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. દ્વારકામાં 100થી વધુ ડમી વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરનાર 6 શખ્સોની ધરપકડ. ન્યૂડ વિડીયો કોલ મારફતે બ્લેકમેલિંગ કરતા ચેકબુક, અનેક એટીએમ અને ખોટા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો મામલો. લૂંટના ઈરાદે ધાંગધ્રા નજીક કરવામાં આવી હતી હત્યા. 2 હત્યારાઓ ઝડપાઈ ગયા છે, જેમાંથી 2 ફરાર પણ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભામાંથી પણ બરખાસ્ત કરાયા 34 વિપક્ષી સાંસદો. લોકસભામાં પણ 33 સાંસદો પર લેવામાં આવ્યું છે એક્શન. જમ્મુ કાશ્મીરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.5ની તીવ્રતા તેમાં નોંધવામાં આવી છે. લોકસભામાં હંગામા વચ્ચે વિપક્ષના 31 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ. સ્પીકરે લીધો છે મહત્વનો નિર્ણય. વર્લ્ડનો મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમ હોસ્પિટલમાં દાખલ. પાકિસ્તાનમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સે દાઉદે ઝેર આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ જોવા મળી છે. આજથી કોંગ્રેસ દેશભરમાં ડોનેટ ફોર દેશ નામથી અભિયાન શરૂ કરશે. કોંગ્રેસ પાર્ટીને 138 વર્ષ પૂર્ણ થતાં શરૂ કરશે આ અભિયાન. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ફંડ આપી શકશે. ભાવનગર ન્યૂઝની વાત કરીએ તો ઘોઘામાં માછીમારી કરવા ગયેલા 18 વર્ષીય અજય ચૌહાણ નામના યુવકનું ઝીંગા ફાર્મમાં વીજ કરંટથી મોત થયું છે. ખાર વિસ્તારમાં ઝીંગા ફાર્મની ફરતે ખુલ્લો વીજ કરંટ મૂકવાનો આક્ષેપ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હવે વાત કરીએ તો મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહ પર કાર ચઢાવવાના આરોપી આઈએસએના પુત્ર અશ્વજીત ગાયકવાડની ધરપકડ. લેન્ડ રોવર કાર પણ જપ્ત કરવામાં આવી છે. પ્રિયા સિંહ કેસના 3 આરોપીઓની ધરપકડ. એસઆઈટીની ટીમનું મોટું પગલું. લેન્ડ રોવર કાર પણ જપ્ત કરવામાં આવી છે. ભાવનગરમાં રાજ્યના જીએસટી વિભાગના અધિકારીઓ આવ્યા. શંકાના ઘેરામાં. કુંભારવાડામાં ગાડી રોકીને 8 લાખ રૂપિયા માગ્યાનો અધિકારી પર આક્ષેપ. સ્થાનિકોએ જીએસટી અધિકારીને ઘેરીને મચાવ્યો હતો હોબાળો. સમગ્ર મામલે ભાવનગર સ્ટેટ જીએસટી કમિશનર ધર્મજીત યાજ્ઞિકે ફોન કર્યા હતા બંધ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો. આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, એનસીપી અને એબીવીપીના કાર્યકર્તાઓ જોડાશે કોંગ્રેસમાં. કુલદીપસિંહ સુરી, આનંદ યાજ્ઞિક, વિજય સોલંકી, આરસી પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા વન ડે ઇન્ટરનેશનલ. ભારતે આફ્રિકાને પહેલી વન ડેમાં 8 વિકેટથી હરાવ્યું છે. ઈશાન કિશન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નહીં રમે. KS ભગતે ટીમમાં મળ્યું છે સ્થાન. ઉત્તરાખંડમાં ભયંકર ભૂકંપના આંચકા. 3.1ની તીવ્રતા નોંધવામાં આવી છે. ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં અર્શદીપ આવેશના તોફાનમાં સાઉથ આફ્રિકા પસ્ત. ભારતને મળ્યો છે 117 રનનો ટાર્ગેટ. વારાણસી પહોંચ્યા પીએમ મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. નાગપુરમાં વિસ્ફોટ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ. 9 લોકોના નિધન થયા હોવાના સમાચાર છે. 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પણ શરૂઆત કરી દીધી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 21મી ડિસેમ્બરે બોલાવી છે CWCની બેઠક. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું કર્યું છે ઉદ્ઘાટન. બેફામ દોડતા ડમ્પર એ લીધો યુવતીનો જીવ. પાટણના નવજીવન 4 રસ્તા પાસે ડમ્પરે 2 સગી બહેનોને મારી હતી ટક્કર.
દીપિકા પરમાર નામની 24 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે. પ્રધાનમંત્રી મોદી સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. પહેલા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં હીરા વેપાર થતો હતો. હવે તેને ગુજરાત લઈ જવામાં આવ્યો છે, જેના કારણે લાખો લોકોને રોજગાર પર અસર થશે. એનસીપી ચીફ શરદ પવારે આ માહિતી આપી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન મોદીએ કરી ચૂક્યા છે. સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરી ચૂક્યા છે. 3500 કરોડથી ખર્ચાળ તૈયાર થયેલા ડાયમંડ બુર્સ દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ માનવામાં આવે છે. વડોદરાના બાજવા કરોડિયા વિસ્તારમાં એસઓજીના દરોડા. ભાવેશ પાટીલના મકાનમાંથી મળ્યો 15 કિલો ગાંજો. ભાવેશ પાટીલ મૂળ અમદાવાદનો વતની હોવાનું સામે આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.